ઓમ શ્રી પરમાત્મને નમઃ. સાતમા અધ્યાયની શરૂઆતમાં ભગવાને સાધકને માટે 3 વાતો કહી હતી. મૈયા સક્ત મનાહા એટલે કે મારામાં પ્રેમ કરીને, મદાશ્રય એટલે મારો આશ્રય લઈને, અને યોગૈ યોજન યોગનું અનુષ્ઠાન કરે છે. તે ભગવાન કહે છે કે મારા સમગ્ર રૂપને જાણી જાય છે. એ જ 3 વાતનો ઉપસંહાર હવે પછીના આગલા 2 શ્લોક એટલે કે આજનો શ્લોક 29 અને 30માં ભગવાન કરે છે. તો ચાલો આપણે આજનો શ્લોક છે શ્લોક ક્રમાંક 29, અધ્યાય 7મો, જ્ઞાન વિજ્ઞાન યોગ. શ્રી ભગવાન ઉવાચ જરામરણમોક્ષાય મામાશ્રિત્ય યતન્તિ યે તે બ્રહ્મ તદ્વિદુઃખ કૃષ્ણં અધ્યાત્મં કર્મ ચાખિલમ. આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોનો ગુજરાતી અર્થ સમજીએ. જરા મરણ મોક્ષાય, જરા અને મરણમાંથી છૂટવા માટે, યે એટલે જેઓ, મામ મારે, આશ્રિત્ય એટલે શરણે થઈને, યતંતી પ્રયત્ન કરે છે, તત એટલે તે એટલે એ, બ્રહ્મ એટલે બ્રહ્મને, કૃત્સ્નમ સમગ્ર, અધ્યાત્મમ અધ્યાત્મને, ચ એટલે તેમજ, અખિલમ એટલે સંપૂર્ણ, વિદુહુ એટલે ઓળખી લે છે. આ શ્લોકનું ગુજરાતી ભાષાંતર જોઈએ. શ્રી ભગવાન અર્જુનને કહે છે, જેઓ મારો આશ્રય લઈને ઘડપણ તથા મરણથી છૂટવા પ્રયત્ન કરે છે, તેઓ તે બ્રહ્મને, અધ્યાત્મને તથા સમગ્ર કર્મને સંપૂર્ણ જાણે છે. સ્વામી રામસુખદાસજી મહારાજ કહે છે કે આનો અર્થ એ નથી કે જરાને મૃત્યુથી મુક્તિ પામવાનું, એટલે કે બ્રહ્મ, આધ્યાત્મ અને કર્મનું જ્ઞાન થતાં વૃદ્ધાવસ્થા નહીં આવે અને શરીરનું મૃત્યુ નહીં થાય. એનો અર્થ એ છે કે પરમાત્મા તત્વનો બોધ થયા પછી શરીરમાં આવવાવાળી વૃદ્ધાવસ્થા અને મૃત્યુ એ તો આવવાનું જ છે, પરંતુ એ બંને અવસ્થાઓ તેને દુઃખી નહીં કરે, એને સહન કરવાની શક્તિ ભગવાન આપશે. રામસુખદાસજી મહારાજ વર્ણવે છે કે જેવી રીતે કોઈ યુવાન પુરુષ હોય તો તેની હાલમાં ન વૃદ્ધાવસ્થા છે ને ન મૃત્યુ છે. આથી તે જરા અને મરણથી અત્યારે મુક્ત છે, પરંતુ વાસ્તવમાં તે જરા મરણથી મુક્ત નથી. કેમ કે શરીરની સાથે જ્યાં સુધી સંબંધ છે ત્યાં સુધી ઘડપણ અને મરણથી રહિત હોવા છતાં પણ તેમનાથી મુક્ત નથી. પરંતુ જે જીવન મુક્ત મહાપુરુષો છે તેઓના શરીરમાં જરા અને મરણ આવવા છતાં પણ તેઓ મુક્ત છે. એટલે કે આનાથી મુક્ત થવાનું અર્થ એ છે કે મનુષ્ય શરીર સાથે એકાત્મ ભાવ માની લે છે અને એના લીધે જ્યારે શરીર વૃદ્ધ થાય છે ત્યારે એમ કહેવાય છે કે હું વૃદ્ધ થઈ ગયો છું. શરીરની વૃદ્ધ થવાની ક્રિયાને જ વૃદ્ધ માની લેવાય છે. શરીર હું છું અને શરીર મારું છે એના ઉપર જ ટકેલી છે આ માન્યતા. એટલે 13મા અધ્યાયના 8મા શ્લોકમાં આવ્યું છે, જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. એટલે કે જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ દુઃખરૂપ દોષોને જોવા. એટલે કે શરીરની સાથે હું અને મારાપણાનો સંબંધ સમાપ્ત થઈ જશે ત્યારે તે જરા, મરણ વગેરેથી પણ મુક્ત થઈ જશે. ટૂંકમાં રામસુખદાસજી મહારાજ વર્ણવે છે કે એનો અર્થ એ થયો કે ભગવાનનો આશ્રય લઈને ચાલનારા બ્રહ્મ, આધ્યાત્મ અને કર્મના વાસ્તવિક તત્વને જાણી લે છે.
ભગવાને જેવું કહ્યું છે કે આ સકળ સંસાર મારામાં જ ઓતપ્રોત છે. સર્વ કાંઈ વાસુદેવ જ છે. એવા જ તે ભગવાનના સમગ્ર રૂપને જાણી લે છે કે બ્રહ્મ, અધ્યાત્મ અને કર્મ એ બધા ભગવત સ્વરૂપ જ છે. ભગવાનના સિવાય એમનામાં બીજી કોઈ સત્તા જ નથી. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. સિદ્ધેશ્વર મહાદેવની જય. સર્વનું કલ્યાણ થાવ, સર્વનું કલ્યાણ થાવ, સર્વનું કલ્યાણ થાવ.